આપણા ચારે ચાર ઉમેદવાર હવે ધ્યાનથી બધા સાંભળજો. ખાસ તો આપણે છેલ્લા 15 વર્ષથી નગરપાલિકામાં કોઈને ખબર નથી કે કેટલા ટેક્સ આપણે બિલમાં ઘાલી દીધા લોકોએ, ભાજપ વાળાએ. છેલ્લા 15 વર્ષમાં ગટર વેરો, પાણી વેરો, બત્તી વેરો, સફાઈ વેરો, તો કોઈ બિલ ચેક કરો ને તો ખ્યાલ આવે કે કેટલા ટેક્સ આપણે ઘાલી દીધા આ લોકોએ. ખાલી આપણે પહેલાં 2 ટેક્સ આવતા હતા, ગટર વેરો, પાણી વેરો. છેલ્લા 15 વર્ષમાં અમને સફાઈ વેરો, બત્તી વેરો, એટલે કેટલા ટેક્સ ઘાલીને તમે જો કેટલા પૈસા ખંખેરે. પૈસા તો ખંખેરે તો એટલી સગવડ આપણને કોઈ આપતા નથી. આપણે જોઈએ તો ગમે ત્યારે ગટર ઉભરાય, ગમે ત્યારે પાણીના પીવામાં મિક્સ ગટરનું પાણી આવે. હવે તો આપણું રેગ્યુલર જેવું થઈ ગયું છે. એટલે બધા ખાસ કરીને થોડા જાગૃત થાવ. વિરમગામની નગરપાલિકાને આ બધા વેરા આપણે ભરીએ તો આપણી સવલત આપણે કેમ ના લઈ શકીએ. એટલા માટે તમને આજે આપણે ચારે ચાર સક્ષમ ઉમેદવાર આપણે આમની સામે લડવા માટે મૂક્યા છે. બીજું ખાસ કરીને કોઈ પણ બધાએ 4 વોટ ફરજિયાત કરવાના છે. આપણી 4 સીટ છે. જ્યોત્સનાબેન મિલનભાઈ કુંવરખાણીયા, ભરતભાઈ બાબાજીભાઈ ઠાકોર, વૈશાલીબેન મુકેશભાઈ ચાવડા, હિમાંશુભાઈ અવનિન્દ્રભાઈ એટલે લાલો. કોઈ પણ મતદારે એક પણ વોટ બગાડવાનો નથી. કારણ કે આપણી 4 સીટો છે, 2 લેડીઝ, 1 ઓબીસી અને 1 ઓપન. હવે તમે એમ કહો 2 વોટ આપો એવું ના કરતા, મહેરબાની કરીને 4 વોટ ફરજિયાત. નહીં તો તમારા વોટ ગટરમાં જશે. એ તમારા મતનો અધિકાર છે, એ તમે વેડફ્યો એમ કહેવાશે. એટલે 4 વોટ આપણા જે છે 6, 7, 8 ને 9 અને 4 વોટ આપ્યા પછી છેલ્લે રજીસ્ટરનું બટન એટલે પીળું બટન દબાવવું ફરજિયાત છે. નહીં તો તમારો વોટ અંદર પડેલો ગણાશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. બીજું વધુમાં નહીં કહેતા, આ અપક્ષ પેનલ છે એ બધા સક્ષમ છે અને ચારે ચાર એકેય કોઈ આ કરપ્શન માટે કોઈ નગરપાલિકામાં જતા નથી. આ બધા પોતાના ખર્ચે પૈસા વાપરી અને લોકોની સેવા કરવા વાળા. આ ભરતભાઈ તો લગભગ મારી સાથે કેટલા વર્ષથી, હું પ્રમુખ હતો તારે હતા એ લગભગ, એટલે લગભગ 20-25 વર્ષથી જીત્યા છે. છતાંય કોઈ પણ હજી એમ નહીં કહેતા કરપ્શન કર્યું હોય. અને આમાંથી કોઈ તમને કરપ્શનમાં તમારું નામ નહીં આવે એમાં ખાતરી આપીએ. અને આ બધા તો કેવળ અત્યારે કટકી માટે જ ભેગા થયા છે. તમે જુઓ આટલા બધા પૈસા આવે પણ ક્યાં દેખાય છે, કોઈને દેખાય છે ક્યાં પૈસા વપરાય. અને વપરાય તો 50 રૂપિયાનું કામ ને 100 રૂપિયાના બિલો બનાવે. પણ કોઈ જાગૃત છે? કોઈ જાગૃત જ નથી આપણે. અને વધુમાં નહીં કહેતા, હવે આ 4 ઉમેદવારો જીતાડવાની જવાબદારી આપણી બધાની છે. આપણે બધા અહીંયા ભેગા મળીને ખભો મિલાવીને એક વોટ કિંમતી છે અને એક વોટ એટલે આમાંથી જેટલા બધા ઊભા છે તે બધા નક્કી કરી લે કે ભાઈ મારે મનથી, દિલથી અને સક્ષમ રીતે ચારે ચારને ટેકો આપવો છે. અને એક જણ નક્કી કરે કે ભાઈ કમસે કમ ઓછામાં ઓછા 50 વોટ હું અમને પ્રચાર કરી અને વોટિંગના દિવસે વોટિંગ કરાવી દઈશ. ભલે મારા ઘરનો હોય, મારા સંબંધી હોય કે મારા કાકાનો હોય, મામાનો, ભાઈબાનો, મહેલાનો, ગમે તે XY Z. આટલા જે બધા આવ્યા છે એક નક્કી કરો કે ભાઈ કમસે કમ 50 વોટ હું પ્રચાર કરીશ અને એ 50 વોટના દિવસે મતદાન કરાવી નાખીશ. ભાઈ તડકો નીકળ્યો છે અને ભાઈ હવે મારે લુગડા ધોવાને આવું બધું ના કરવા રહેતા. સવારનો પહેલો વોટ આપણે નાખી આવે, ભાઈ બ્રશ કરવો હોય બ્રશ કરજો. એટલે બધાએ એક નક્કી કરો અને બધાએ મારી સાથે હાથ ઉપડો કે ભાઈ આ ચારે ચાર ઉમેદવારને ઓછામાં ઓછા 25 વોટ ગમે તે રીતે હું અપાઈશ. બધા હાથ ઊંચો કરો. ચલો, ઓછા 25 વોટ બધા ફરજિયાત અપાવવાના છે. અને તમારા કોઈ પણ હગાવાલા હોય, બારગામ હોય, લગ્ન હોય તે દિવસે બોલાવી લેજો. જે કોઈ ભાડું ભથ્થું થાય એની કોઈ ચિંતા કરતા નહીં. અને કાલથી બધા મંડી પડજો કે ભાઈ દરેક પહેલામાં કે આટલા વોટિંગ છે તો વોટરો ક્યાં છે, અહીં હાજર છે નથી કે મહેલાની જવાબદારી બધા અમુક પોતે ઉપાડી લેજો. એટલે ચારે ચાર આપણા ઉમેદવારો સક્ષમ છે. બધા એ લોકોને જીતવામાં તમતોડ મહેનત કરજો. એટલે નગરપાલિકામાં આપણા
સારા ઉમેદવારો જાય. બાકી વધુમાં નહીં કહેતા, બાકી બધા એકબીજાને ઓળખે. આ નગરપાલિકામાં શાસનમાં જવું હોય અને સારો વહીવટ કરો ને બધું સુધારવું હોય તો આપણે હવે આ લોકોને મોકલવા જ પડશે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી બધા કંટાળી ગયા છે. 17 વર્ષથી બધા એવું આડીફાઈન બેસી ગયા કે ભાઈ, અને આ વખતે એટલી બધી લુખાગીરી કરી, નાગરભાઈ કરી, શું કરી ખબર નહીં પડતી કે લોકોને વોટ આપવાનો અધિકાર છીનવી લેવા માંગે આ લોકો. હવે તમે એટલી બધી તાના ઇશારા કરવાની કે ભાઈ બિનહરીફ કરવી, પણ બિનહરીફ શા માટે? લોકોને પોતાનો મતાધિકાર એનો ઉપયોગ કરવા દો, શું કરવા કરો? આટલા બધા ઉમેદવાર ઉભા રહે તો એમને પોતાનો મતાધિકાર ભલે જેને છૂટવું હોય છૂટશે, પણ તમારે ગમે તેમ કરી પોલીસ સ્ટેશનથી ફોન આવે કે આને બિહાડો, ભાઈ ઓલાને બીજા હગાવાલાને કે આને બિહાડો, કે તારું મકાન તોડી નાખીશ, કે તારો ગલ્લો તોડી નાખીશ, આવું બધી ધમકીઓ આપીને બેસાડ્યા. 13 ઉમેદવાર બિનહરીફ કર્યા કે ઇમનામ નથી થયા. અને હું ઉમેદવારી પત્ર ભરતો હોય ત્યારે મારે ચૂંટણી લડવાની ઈચ્છા હોય તો જ ઉમેદવારી પત્ર ભરું, એ પાછું ખેંચવા માટે ના ભરું. એટલે લોકો જાગૃત થાવ અને આવરી કરશે તો આ બધા દાદાગીરી કરીને કોઈને આવતી કદાચ ટર્મમાં કોઈ 36 બિનહરીફ કરીને જઈ રહેશે. એટલે આવું ના થાય. અને વિનમ્રની પ્રજા જાગૃત બહુ છે, એટલે સમજીને બધા મતદાન કરજો એવી મારી નમ્ર વિનંતી છે. તો ભાઈ આવતી વખતે ધોકા ખાવા તૈયાર રહેજો. તો આ બધાને લાવશો તો બીજું કંઈ નહીં થાય. આપણને ગુલામી તરફ જ વળી ગયા રહી આ બધા. અત્યારે ભારતીય જનતા પાર્ટી દેશને ગુલામી તરફ લઈ ગયો. હું ચોખ્ખું કહું, જાહેરમાં કહું, આવીને આવી પરિસ્થિતિ રહી. 50 વર્ષે અંગ્રેજોનું શાસન હતું, ગુલામીનું શાસન આપણે કરવા તૈયાર જ જવું પડશે. અત્યારે તમે જુઓ આટલી બધી ઇન્ડસ્ટ્રીઓ આવે, ઇન્ડસ્ટ્રીઓ આપણે અમે ખેતીની દશા શું, બધા ખેતર કાલા વીણાયા છે. બધાને ખબર હશે કેટલા મજૂરે ભાઈ, 250 રૂપિયા 200 રૂપિયા મજૂરો મળતા નહીં. ક્યાંથી મળે? સવારમાં ઉઠીને ટિફિન લઈને આપણા મજૂર અહીંયા જાય ગુલામી કરવા. કારખાનામાં ટિફિન લઈને ગુલામી કરવા જતા રહે બધા. અને એ કારખાનાવાળા નફો કરીને પૈસા બધા ફોરેનમાં જાય. નફો અહીંયા ભારતમાં નફો રહેતો નથી. બધી ફોરેનની કંપનીઓ આવે અને નફો કરીને ફોરેનમાં પૈસા લઈ